નર્મદા નદી કિનારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ। એલસીબીએ ₹10.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંપા ગામે નર્મદા નદી કિનારે દરોડા પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે કુલ ₹10,33,650ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી નાવડી કબજે કરી છે। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપસિંહ સાહેબ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અનુસંધાને એલસીબી પોલીસે ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ નસવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંપા ગામે નર્મદા નદી કિનારે વોચ ગોઠવવામાં આવી હતી। બાતમી મુજબની નાવડી આવતા તેની તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,550 બોટલ મળી આવી હતી। દારૂની કિંમત ₹9,33,560 તેમજ હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલી નાવડી સાથે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ પહોંચે તે પહેલાં આરોપી દારૂ અને નાવડી મૂકીને નજીકના ડુંગરાળ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો। આ અંગે નસવાડી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર।